હા તો મિત્રો કેમ છે તમને બધાને મજામાં ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. હા તો મિત્રો અત્યારે હું ભરતભાઈ આહિરનો વિડીયો જોતો હતો તો મને અંદરથી એવું છું કે ભાઈ તું વિડીયો બનાવી તને આવડે છે તો અત્યારે કેમ નકરો શોર્ટ્સ જ બનાવી છો અને શોર્ટ્સમાં હું થોડોક વેઠ ઉતારું છું એની માટે આઈ એમ સો સોરી. તો હવે વેઠ નહીં ઉતારું, પ્રોપર હરખું વિડીયો જે રીતનું હોય એ રીતનું જ બનાવી. અત્યારે હું મારા ઘરે એકલો છું. કઈ કામ ધંધો છે ભાઈ તારા? હા, સિક્યોરિટી છે ભાઈ. ઓમભાઈ નથી ઘરે એટલે એકદમ શાંતિ છે. અત્યારે અમને કામ હુજી ગયું છે અને કામ છે ગોળા ભરવાનું. ગોળા એકદમ ખાલી થઈ ગયા છે, પછી મારે પીવું હોય તો હું પી હું ફટાફટ પહેલા તો ગોળા ભરી લઉં. આ છે મારા બા, પહેલી વાર બ્લોગમાં આવ્યા છે. હઈ છે કઈ ખબર નહીં. હાલો મિત્રો ફટાફટ આપણે પાણી ભરી લઈએ ડંકીમાંથી. હવાર રોજ 4 ડોલ પાણીની સીસું છું, તમને ખબર છે. ટાઢા પાણી નાહવાનું. પહેલાં તો આજે ગંધારું પાણી છે ને આપણે નાખી દઈએ. એટલે ગંધારું ને એમ તો પીવા જેવું જ હતું પણ તોય નાખી દીધું. પાણી ભરી લઈ અને ગોળા ભરી નાખી ફટાફટ. તો મિત્રો આજે હું તમને શીખવાડીશ ગોળો કેમ ભરાય. ગોળો મીન્સ ગોળો, ગુજરાતીમાં એને ગોળોસ કહેવાય. હો ભાઈ, ફૂલ એકદમ આપણી દેશી ભાષામાં આને શું કહેવાય? જો આને શું કહેવાય કમેન્ટ કરી દો તો. અને ગ્લાસનું કહેવાય બાઈ તો. હવે હાલો ફટાફટ બા પાસે જઈ જમવાનું હું બનાવે છે. મમ્મી પપ્પા તો બહાર ગયા છે. આપણે શાક રોટલી બનાવીશું. દાદા બેલા કંઈ ખાય નહીં. શું બનાવવાના છો કંચન બા? ગુવાર બટેટાનું શાક ને રોટલી, તળેલા મરસા, સાય ને દૂધ. તમે ક્યાં ગયા હતા આજે? હે વિડીયો બનાવું છું. આ યુટ્યુબમાં તમે જોવો ને બે માણસ મારા વિડીયો એ બનાવું છું. તો તમે આજ ક્યાં ખોવાઈ ગયા હતા? બગસરા ખોવાઈ ગયા હતા ને તમે? તો તમે ત્યાં ક્યાં બેહી ગયા હતા? ભાઈએ તો તમને નદીએ બેહવાનું કીધું તું. મિત્રો આજે એમ જ થયું તું એવું. બા દાદા બે ગયા હતા બગસરા અને એમાં બા તો આવી ગયા હતા, એ નદી આવી ગયા હતા અને દાદાને કીધું તું ગાડી લઈને તમે નદીએ ઊભા રહેજો બહાર. દાદા થોડુંક ભૂલવાની થોડીક તકલીફ છે તો એમાં ભૂલી ગયા હતા ને પછી અમારે એક ઓળખીતા છે દુકાનવાળા ભાવિનભાઈ કરીને, તો વાતું કરવા માંડ્યા તેમાં ભૂલી ગયું દાદાને. અને બા અહીંયા ઘરે પૂગી ગયા હતા. પછી આપણે ઓલા ગોપાલ કાકા એને આર્મી વાળા એને મેં પછી ફોન કર્યો, પછી ગોતવા ગયા ને પછી દાદાને અડધે રસ્તે મૂકી ગયા. મિત્રો ગામડામાં વહેલા જમવાનું હોય. અત્યારમાં રોટલી બનવાની તૈયાર થઈ ગઈ છે અને દાદા ગયા છે ગામમાં. જય બાપા સીતારામ. હા તો મિત્રો આ છે આપણી ગાડી. આ મારા પપ્પાની ફેવરેટ મેના રાણી છે. રેડી? મેના રાણીનું નામ છે બોક્સર બજાજની ગાડી છે ભાઈ. અને ભાઈ એવરેજ બધી ખતરનાક છે. ફૂલ ફાસ્ટ મારી નવી ગાડી થઈને ફાસ્ટ ભાગે છે, એની કોઈ ટક્કર ન દઈ શકે. હા થોડુંક સાઈડ ઇન્ડિકેટર ને બધું ખરાબ થઈ ગયું છે. આપણે રિસ્ટોર કરી નાખવાની છે ગાડીને, એમાં મૂંઝાવાની વાત જ નથી. એકવાર મિત્રો ઊંધેડું આમાં કરી ગયું હતું. આ પપ્પાનું સેફટી બૂટ છે ને એમાં ઊંધેડું કરી ગયું અને આટો મારતી ઊંધેડામાં ઓલા આપણે બૂટમાંથી ઊંધેડો કાઢ્યો. એ તો ભાગી ગયો હતો, એના ભાઈ ગારા હતા. બાકી તો નો બસી હગત બિચારો. પણ હું સિરિયસલી મજાક નથી કરતો. અહીંયા ખાઈટા બેઠો હું ભરતભાઈ આહિરના વિડીયો જોતો. એસકે ભાઈના વિડીયો જોતો હતો. એ મતલબ આ બધાના વિડીયો જોયા ને તો મને એવું લાગ્યું લોંગ વિડીયો બનાવવા જોઈએ. એવું કંઈ નથી મોટી વાત. તમને બધાને ગમે છે પણ મિત્રો હમણાં વ્યૂઝ બહુ ઘટી ગયા છે. કેમ તમે આવું કરો છો? યુટ્યુબમાં વ્યૂઝ ઘટી ગયા છે. 40 વ્યૂઝ આવી ગયા છે, નકર 400 વ્યૂઝ આવતા હતા. તો યાર સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. આપણો ગોલ છે 500 સબસ્ક્રાઈબરના, પછી 1000 સબસ્ક્રાઈબરના. એક વર્ષ અહીંયા સુધી સિરિયસલી અહીંયા સુધી આવી ગયો હતો અને બેલા અહીંયા હમેથી બહોત દીધી કે અહીંયા સાપ છે. પછી અમને ખબર પડી. પછી 2-3 વાર પાછળના ફળિયામાં આવી ગયો હતો. એકવાર આમ ડેલે આવી ગયો હતો, એકવાર હમે આવી ગયો હતો સાપ. હા સોરી, અહીંયા સાપ આવી ગયો હતો. એકવાર આમ ડેલા પાસે સાપ આવી ગયો હતો. મતલબ કેટલા બધી સાપ પકડા છે, ઊંદેડા પકડા છે. બસ બેલાનું પર્પસ એ જ હતું. હવે મિત્રો મથુર દાદા આવી ગયા છે. હાલો એની યાર આપણે વ્લોગ બનાવીએ. ક્યાં ગયા હતા? હા તો મિત્રો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ આપણે દીવાબત્તી કરી. દાદા શું કરે છે? શું કરો છો? અગરબત્તી. એ તો હું કરી નાખી. હા બસ દીવો તો કરી લઈ. આ લાઈટ તો કરી હોત.
લો એ તો હું હવે કરી નાખ્યો. કેટલી માળા કરો રોજની? 10,000 નામ લો. હા મિત્રો, હું દૂધ લેવા જાઉં છું. આજે આપણો હાઈ સિક્યુરિટી Z+ સિક્યુરિટી વાળો ગેટ જેને આપણે ગ્રીન ખોલી નાખ્યો. તો મિત્રો હું દૂધ લેવા આવી ગયો છું અને આ જો મારા ક્યુટ સબસ્ક્રાઈબર. હેલો મિત્રો, હાઉ આર યુ? આ ફ્લેશ લાઇટ કરીને બધાની આંખો કેવી મસ્તીની ચમકે છે. તો હું દૂધ લેવા આવી છું. હા, કેટલું દૂધ લેવાનું છે? 2 પડી. એટલું બધી? તું એકલી પી જાય? બધાનો જવાબ મિત્રો હા. તમારે આવી બધી ભેહું ગયું પાડવી હોય ને તો આવી રીતે કરવું પડે. આ ખાણ તૈયાર કરે છે જો તમે. એક ભેંને એક ટાણા જ ખાણ દેવાનું, કારણ કે આ બહુ મોંઘી વસ્તુ છે. ન કરાય, ડબલ નું કહેવાય. બે ટાણા જ દઈ છે. 2 ટાણા દઈએ છે બસ. તમે કહો છો એટલે 2 ટાણા રાખી દીધા આપણે. પૈસા વસૂલ થવા જોઈએ મિત્રો. આ વિડીયો માંથી પૈસા આવવા જોઈએ આપણે. લુકિંગ વેરી હેન્ડસમ, બ્યુટીફુલ. શું છે જો આટલા સબસ્ક્રાઈબર છે આપણા. તો બી કેવી લાગે ને જો ખાવા હાટું ઉતાવળા થાય. હું રાખે છે લો. આજે મારી બેન, આપણે ફેસ રિવીલ નહીં કરીએ ઓલું. આજે મારી બેન નો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. તો આજે મારી બેન મને ગાય ભેંસ દોવાનું શીખવાડે છે, કઈ રીતે દોવાની હોય. જેમ કે એને નથી આવડતું પણ તો શીખવાડી છે. તમે વિચારતા છો કે આવી રીતે ગમે ત્યાં દૂધ લેવા જાય ને વિડીયો બનાવવા? નહીં, એવું નથી. આ ગામડામાં બધા ભાઈ બેન જ હોય, કોઈને કઈ વાંધો ન હોય, બધા પરિવાર જેવું જ હોય. આવી રીતે દોવાની હોય મિત્રો. વિડીયો ઉતારવું વાંધો નહીં ને? એ ન બોલે. હા, તો બહુ ડાય છોકરી છે. કોઈ ન ઘરવા દે તમે. મિત્રો હાથ ધોઈને બેહી ગયો છું. હવે હમણાં હું બેહી દોઈ. પહેલી વાર બીકે લાગે છે. પકડ આ સર બસ છે તો બામ. મેં પડવા એમ કઈ એટલે બંધ એમ લે બસ એમ આવડશે હો. લે મેં દવા એક શેર તો ફૂટે અંગૂઠો વાય બસ એમ. હેલો ભાઈ, આવડી ગયો મિત્રો. એવું આમ ફીલ થાય કે અંદર જે ઉપરથી કંઈક પાણી આવ્યું ને હેઠે ભેગું થઈ ગયું ને ડબ્બો એટલે પાછું હેઠું આવી ગયું. ભાઈ સાહેબ 3 લીટર મિત્રો, 3 લીટર ચા લેવી છે મિત્રો મારે. કેમ લેવી? આમાં મારે ટ્રેનિંગમાં આવવું જોઈએ થોડાક દિવસ. તો ભેં દોતા શીખવું હોય ને કોર્સ ની ફી છે નહીં કઈ બહુ એટલી બધી ફી નથી, પણ શીખવું હોય તો મને કોન્ટેક્ટ કરો, ડિસ્ક્રિપ્શનમાં છે કોન્ટેક્ટ નંબર. બર્થડે ના દિવસે કામ કરે. લ્યો આ દૂધ તો બહાર વ્યુ જાય છે. ના આવડે તો છે, આપણીથી તો સારું આવડે છે. તો ઓલું તો ઓલું દૂધ બૂધ લઈને ઘરે આવી ગયો છું અને કોઈને વિશ્વાસ નથી આવતો તમારો ભાઈ ઉપર કે મેં ભેંસ નથી દોઈ. મેં તમને વિશ્વાસ નથી આવતો મારી ઉપર. જમવાની થાળી મિત્રો આપણી તૈયાર થઈ ગઈ છે. વિડીયો બતાવ્યો પછી તો ઘરે બધાને વિશ્વાસ આવ્યો કે આવડે છે હવે ભેંસ દોતા. ગુવાર બટેટાનું શાક છે, વટાણા નાખ્યા, અમારું શાક થઈ ગયું તૈયાર, ઘઉંના રોટલા કર્યા, પડખે ઘરના ભેંસની દૂધની સાઈઝ છે. આપણે મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે. હવે બેલાને દઈ દીધું છે આપણે જમવા. બેલા જમવા બે ગઈ છે. એ મોસ્ટ ઓફલી જે કંઈ બી કહેવાય એ વધારે 365 65 કાઢી નાખો. બાકીના 300 દિવસમાં એ દૂધ અને રોટલી જ ખાય છે. 3 રોટલી 4 રોટલી 5 રોટલી નક્કી ન હોય, પણ દૂધ રોટલી ખાય છે. હમણાં એના પાછળના ફળિયામાં ખુલ્લી કરી દઉં. મારે વાંચવું છે, પછી કાલે છે ફિઝિક્સનું પેપર. તો નહીં વાંચ્યું, કેટી બેટી વધી ગઈ તો ખોટો ડિટેન થાય તમારો ભાઈ. એવું ન કરતા. કમેન્ટમાં ઓલ ધ બેસ્ટ લખી નાખજો. તમારા ભાઈને પાસ જ થઈ જવાનું છે. આજે રાત્રે હું વાંચવાનો છું. રેડી? 1 વાગ્યા સુધી તો બેહી જ વાંચવા માટે. તો ફટાફટ હવે કરી નાખીએ આપણું કામકાજ બધું, પછી બેસી વાંચવા. હા તો મિત્રો બધું કામકાજ થઈ ગયું છે. પથારી થઈ ગઈ છે ને હવે બસ વાંચવા બેહવાનું છે. મસ્ત ફિઝિક્સની બુક લઈ લીધી છે હાથમાં અને મસ્ત આગળ વાંચવા બેસી જાવ. આજનો વિડીયો અહીંયા સુધી રાખી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન ને ઓલ પર સિલેક્ટ કરી નાખો અને આપણે બસ વાંચવાનું કામ ચાલુ કરી નાખી.